રાજ્યમાં ગેરકાયદે દબાણો પર દાદાનું બુલડોઝર ફરતું રહેશે। દબાણકર્તાઓને સ્પષ્ટ અને ચેતવણીના શબ્દોમાં ગૃહ રાજ્યમંત્રીએ સૂચના આપી કે હજુ રાજ્યમાં જ્યાં પણ ગેરકાયદે દબાણો હશે ત્યાં દાદાનું બુલડોઝર ટોપ ગિયરમાં ફરતું રહેશે। રાજ્યના ધાર્મિક સ્થળો પર વર્ષોથી અડીંગો જમાવીને ગેરકાનૂની પ્રવૃત્તિઓને અંજામ આપનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે અને હજુ પણ આગામી સમયમાં સરકારી જમીન પર ડ્રગ્સ સહિતની ગેરકાનૂની પ્રવૃત્તિઓને અંજામ આપનારાઓનો સફાયો કરવામાં આવશે। ગેરકાયદે દબાણો હટાવ્યા બાદ જે ખાલી જગ્યા પડી છે ત્યાં લોકોના હિતમાં કામ કરવામાં આવશે તેવું પણ હર્ષ સંઘવીએ જણાવ્યું। મારા રાજ્યના નાગરિકોના હિતમાં સુરક્ષિત રખાયેલી જગ્યાઓ દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે તેને મને માયા લગાડી રે। દ્વારકા નગરી હોય, હર્ષદ માતા મંદિર હોય, કચ્છ હોય કે સોમનાથનો મારા દાદાની ધરતી હોય, આ તમામ જગ્યાઓ પર નાગરિકોના હિતમાં સુરક્ષિત રખાયેલી જગ્યાઓ સાહેબ ખાલી આંકડો નિકાલ લેજો કે છેલ્લા 2 વર્ષની અંદર આ કેટલાય દરિયા કિનારાઓ પર કબજો જમાવી લીધેલા લોકો કચ્છમાં તો એક જ જિલ્લાની અંદર 2000 એકર જગ્યાઓનો કબજો ખાલી કરવામાં આવ્યો। સરકારી કોર્ટની જગ્યા પર અવૈધ બાંધકામ કરીને ડ્રગ્સનો વેપાર કરતા લોકોનો સફાયો કરવામાં ગુજરાત સરકારને સફળતા પ્રાપ્ત થઈ। ભગવાન કૃષ્ણની નગરી, દેશભરના લાખો ભક્તો જેને સૌથી મોટું આસ્થાનું કેન્દ્ર દ્વારકા હોય, એ દ્વારકા નગરીમાં ચારે દિશાઓ પર અવૈધ બાંધકામ સફાયો કરવાનો જો કોઈને સૌથી મોટું ધર્મનું કામ અને રાજ્યના નાગરિકોને હિતમાં કામ કરવાનું જો કોઈ કામ કર્યું હોય ને તો ભૂપેન્દ્રભાઈ પટેલની આપણી સરકાર। અમદાવાદ, સુરત, ખેડા એ આંકડાઓ અને વિઘાઓ સાંભળશો ને તો 2 વર્ષમાં સૌથી વધુ અવૈધ બાંધકામ તોડીને સરકારની જગ્યા અને લોકોના હિતમાં સુરક્ષિત રાખવા વાળી જગ્યાઓ લોકોના હિતમાં આવનારા દિવસોમાં કામ આવશે। ક્યાંક સ્કૂલ બનશે તો ક્યાંક હોસ્પિટલ બનશે, ક્યાંક લોકો માટે એ ઉપયોગી જગ્યાઓ, કોઈકના માટે સ્કૂલ, હોસ્પિટલ, કોઈ હોલ બનશે અને આ બધી જ વ્યવસ્થાઓમાં લોકોને કામ આવે તે માટે આ જગ્યાઓ ખાલી થઈ ગઈ છે અને હજી અનેક એવા શહેરો જ્યાં અવૈધ બાંધકામ છે ત્યાં ભૂપેન્દ્રભાઈ પટેલનું બુલડોઝર જરૂરથી ચાલશે। કારણ કે આપણે કોઈ બી કાયદાકીય તમામ નાગરિકોના હિતમાં જ પગલા ભરીએ છીએ અને તમામ નિયમોનું પાલન કરીને જ આપણું બુલડોઝર ત્યાં સુધી પહોંચે છે તેની હું ખાતરી આપું છું। કોઈ બી વર્ગ હોય, આપણે ક્યારેય કોઈ પ્રકારનો અન્યાય નથી કરતા।